થોડુંક બોલવાનું છે તો બેસી જાજો થાળી ઠંડી થાય છે બેસવું હોય તો બેસી જાજો થાળી ઠંડી થાય છે પેંડા પતાસા ભળ પીને ચેવડો હાજર છે પેંડા પતાસા ઘર બોલે ચેવડો હાજર છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા પીરસાય છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા પીરસાય છે બેસવું હોય તો બેસી જાજો થાળી ઠંડી થાય છે બેસવું હોય તો બેસી જાજો થાળી ઠંડી થાય છે કમોદના તો ભાત બનાવ્યા મગની છૂટી દાળ છે કમોદના તો ભાત બનાવ્યા મગની છૂટી દાળ છે જમવું હોય તો જમતા જમવું હોય તો જમતા જાજો ભોજનિયા થઈ જાય છે સેવ સુવારી લાપસી ને પૂરીયું તૈયાર છે સેવ સુવાળી લાપસી ને પૂરીયું તૈયાર છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા તૈયાર છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા તૈયાર છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા પીરસાય છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા તૈયાર છે આદુ મરચાની ચટણી ને પાપડ તો તૈયાર છે આદુ મરચાની ચટણી ને પાપડ તો તૈયાર છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા પીરસાય છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા તૈયાર છે બેસવું હોય તો બેસી જાજો થાળી ઠંડી થાય છે બેસવું હોય તો બેસી જાજો થાળી ઠંડી થાય છે જમનાની જારીઓને અજમન તૈયાર છે જમનાની જારીઓને અજમન તૈયાર છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા પીરસાય છે જમવું હોય તો જમતા જાજો ભોજનિયા તૈયાર છે બેસવું હોય તો બેસી જાજો થાળી ઠંડી થાય છે બેસવું હોય તો બેસી
ચાલુ છે. સાસરે જતી દીકરીને વિદાય વેળાએ એના માતા પિતાએ આપેલી શિખામણ. વહાલી દીકરી, આટલું હંમેશા યાદ રાખીશ તો તારા સંસારમાં સદા સુખી થઈશ. આજે લગ્ન થયા પછી તો અમારી પુત્રી નહીં, તને આ ઘરેથી પેલે ઘર સોંપીએ છીએ. આજ સુધી તું અમારી આજ્ઞા પાળતી તે જ પ્રમાણે હવે તારા સાસુ સસરાની આજ્ઞાનું પાલન કરજો. હવે માત્ર એક પતિ જ તમારો સ્વામી થશે. તેની સાથે હંમેશા મોટું મન રાખજે ને નમ્રતા રાખજે. પોતાના પતિનું આજ્ઞાનું બરાબર પાલન કરવું, પતિની ઈચ્છાની ઈચ્છા સમાવી દેવી એ સ્ત્રીઓનું શ્રેષ્ઠ પવિત્ર ફરજ છે. તારા સાસરિયામાં હંમેશા વિનય અને સહનશીલતાથી રાખજો અને કાર્યકુશળ બનજે. સાસરિયા સાથે અણબનાવ ન કરીશ અને જો એમ થશે તો તારા પતિનો પ્રેમ ખોઈ દઈશ. કદી ક્રોધ ન કરીશ. પતિથી કંઈ અયોગ્ય કરે તો મૌન રાખજો અને પતિ શાંત થાય ત્યારે હકીકત નમ્રતાથી સમજાવજો. શાંતિ અને મૌનથી સુખની જડીબુટી છે. બહુ વાતો ન કરીશ, જૂઠું ન બોલીશ, નિંદા ન કરીશ. તેમને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કરજે. બીજાના સુખ દુઃખમાં ભાગીદારી થઈશ તો સુખી થઈશ. અમર નામના મેળવીશ. બીજાના ભલું કરનાર સદા સુખી રહે છે. હાથ જોનાર જોશીને તારા ભાગ્યની હકીકત પૂછીશ નહીં. તારું કાર્ય ભાગ્ય ઘડશે તે નક્કી જાણજે. માણસનું કાર્ય તેનું ભાગ્ય ઘડે છે. ઘરના નાના મોટા સૌની સેવા કરવાની, સૌના પ્રેમ જીતજે. મધુર વ્યવહાર ને સેવા ભાવ વશીકરણના મૂળ મંત્ર માણસનું છે. સેવા લેવાથી નહીં પણ દેવાથી સુખી જ છે. તારું ગ્રહ કાર્ય કરકસરથી ચલાવજે અને સાવધાનીપૂર્વક બધી વપરાશ કરજે. તારા પિતાની ઉચ્ચ પદવી અથવા શ્રીમંતના જરાય ઘમંડ ન રાખીશ. પતિ સમક્ષ તારા પિતાની શ્રીમંતાઈના વખાણ ન કરીશ. સારો સ્વભાવ એ શ્રીમંતાઈ છે. હંમેશા લજ્જાશીલ કપડાં પહેરજે. ઘણા ભપકાદાર પહેરીશ નહીં. હંમેશા સાદાઈથી રહેજે. સાદું જીવન ને ઉચ્ચ વિચાર સુખથી ચાવી છે. પુત્રી, મારી વાલી પુત્રી, કોઈ ન હોય ત્યાં ઈશ્વર સાક્ષી છે તો તે જ સાચો બાપ છે. તું જે કામ કરે છે તારો બાપ તને પૂછીને કરજે. અમને ભૂલજે પણ ઈશ્વરને ન ભૂલીશ. ભગવાનને ભૂલનારની ભગવાન રક્ષા કરે છે. ભગવાનને ન ભૂલનારની ભગવાન રક્ષા કરે છે. અતિથ્ય એ ઘરનો વૈભવ છે. પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે. વ્યવસ્થા એ ઘરની શોભા છે. સદાચાર એ ઘરની સુવાસ છે. સમાધાન એ ઘરનું સુખ છે. દેવું થાય તેવું ખર્ચવું નહીં ને પાપ થાય એવું કમાવું નહીં. કલેશ થાય તેવું બોલવું નહીં ને ચિંતા થાય એવું જીવવું નહીં. રોગ થાય તેવું ખાવું નહીં ને દેહ દેખાય એવું પહેરવું નહીં. જીવન બગડે તેવું જીવવું નહીં ને બેટી, આ સોનેરી શિખામણ છે. જીવનમાં ઉતારજે. તારા જીવનમાં આબાદીને પ્રગતિ, સમૃદ્ધિ, ભક્તિ, દીધાર જીવ ચાહી વિનું એ બધું વિનવું છું. સૌનું કલ્યાણ થાવો. માતા પિતાની શુભ કામનાઓ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉમેશ્વર મહાદેવની જય. ઘોડા પહેરે છે. હા, બેન બોલાવો.